પ્રભુ શ્રી ગોપાલલાલજીનું 34મું વચનામૃત છે. એના ભાવાર્થમાં ડોશીમા વાળું ઉદાહરણ આપેલું છે. આપણે બધા જ લગભગ આ વચનામૃત જેમણે વાંચન કર્યું હોય, શ્રવણપાન કર્યું હોય, તો આ પ્રસંગ તો આપણે વચનામૃતમાં બધાને ખબર જ હશે, પણ આપણે નાની વાતમાં નથી લીધું. તો આપણે આજે એ પ્રસંગ લેશું કે પુષ્ટિ માર્ગમાં સર્વોપરી સાધન સેવા છે અને ફળ પણ સેવા જ છે. ઘણા સેવા છોડીને અન્ય વ્રત જપ તપમાં મનને પૂરવે, પણ તે મિથ્યા છે. એટલે આપણે ઠાકોરજીની સેવા મૂકીને અગર જો વ્રત કરવું, જપ કરવું, કોઈ સાધન કરીએ, ડૂબકી લગાવીએ, તો એ બધું મિથ્યા છે. ઠાકોરજીની સેવામાં જ બધું ફળ છે. પુષ્ટિ માર્ગમાં સેવાથી અન્ય શ્રેષ્ઠ સાધન કોઈ જીવને ભગવત પ્રાપ્તિ માટે નથી. એટલે કે જે બીજા બધા સાધન છે ને એનાથી પુણ્ય મળે, પણ ઠાકોરજી ન મળે. સેવાથી ઠાકોરજી મળે, પુણ્ય ન મળે. પુણ્યની જરૂર નથી, કેમ કે સેવામાં તો સમર્પણ ભાવ છે. એ અહીંયા સમજાવે છે. બ્રહ્માજી જેવા પણ ભગવત સેવાની પ્રશંસા કરી રહ્યા છે. પછી એનાથી વધારે પ્રમાણ સેવા વિશે બીજું શું હોઈ શકે? હવે સેવાનું ફળ કેટલું બધું અગાધ છે એનું દ્રષ્ટાંત જોઈએ. એક રાજાના રાજ્યમાં દુષ્કાળ પડ્યો. ત્યારે રાજાએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું કે હવે શું કરવું? ત્યારે પંડિતોએ કહ્યું, મહારાજ, યજ્ઞ કરો. તેથી રાજાએ યજ્ઞ કરવાની સર્વ તૈયારી કરવા કહ્યું. પંડિતોએ યજ્ઞ કર્યો. એટલે દુષ્કાળ પડ્યો છે એના માટે હવે નિવારવા માટે યજ્ઞ કરવાની વાત છે. પંડિતોએ યજ્ઞ કર્યો. યજ્ઞનું ફળ લેવા દેવતાઓ વિમાન દ્વારા સ્વર્ગમાંથી સાક્ષાત આવ્યા. યજ્ઞનું ફળ માટે, ફળ લેવા માટે દેવતાઓ આવ્યા અને યજ્ઞનું ફળ ગ્રહણ કર્યું. એટલે કે યજ્ઞ થયો એનું ફળ દેવતાઓએ લઈ લીધું અને પછી એ દેવતાઓ વિમાન દ્વારા સ્વર્ગમાં જવા તૈયાર થયા. એટલે હવે ભૂતલ પર આવ્યા, પૃથ્વી પર આવ્યા. હવે પાછું જવું, પોતાના સ્વર્ગમાં જવું, તો એ તૈયાર થયું, પણ વિમાન સ્વર્ગમાં જવા ઉપડે નહીં. બ્રાહ્મણોએ ઘણા મંત્રોચ્ચાર કર્યા, પણ વિમાન ઉપર ચડે નહીં. જો વિમાન ઉપર નથી ચડતું, પણ આ લોકો શું લેવા આવ્યા હતા? તો કે યજ્ઞનું ફળ. આ લોકો પાસે યજ્ઞનું ફળ છે. યજ્ઞનું ફળ એ લોકોના બેલેન્સમાં આવી ગયું, પણ વિમાન ઉપર નથી ચડતું. રાજા તથા બ્રાહ્મણો મૂંઝાણા કે હવે શું કરવું? ત્યારે પંડિતોએ કહ્યું કે કોઈ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો આ વિમાન ઉપર ચડે. એટલે આ લોકોએ જે ફળ લીધું ને, જે યજ્ઞનું, એના કરતાં વિશેષ અશ્વમેઘ યજ્ઞનું ફળ મોટું ગણાતું હોવું જોઈએ. એટલે આ લોકો પાસે જે ફળ હતું એનાથી કાંઈ વિમાન ઉપર ચડે નહીં. અશ્વમેઘનું ફળ મળે ને તો વિમાન ઉપર ચડે, એવો ઉપાય પંડિતોએ કીધો. અને જો દેવતાઓ અહીંયા રહેશે તો રાજ્યનું અનિષ્ટ થશે. એટલે કે વિમાન ઉપર ન ચડે ને દેવતાઓ પૃથ્વી પર રહે તો તકલીફ પડી જાય. રાજા, બ્રાહ્મણો તથા શહેરીજનો બધા મૂંઝાણા. વિમાન ગંગાજીના કાંઠે પડ્યું છે. રાજા વિચાર કરવા લાગ્યો કે અશ્વમેઘ યજ્ઞ કોણે કર્યો હોય, કોણ તેનું ફળ આપે? એટલે હવે બધા અહીંયા તો ફળની આપલે થઈ ગઈ છે. રાજાએ જે ફળ કર્યું એ વિમાનમાં એ દેવતાઓએ લઈ લીધું છે. હવે આ લોકોને તો ખાલી દુષ્કાળનું નિવારણ જ જોતું હતું અને એ દેવતા લઈ અને હવે વરસાદ વરસાવે એવો સાંઠગાંઠ હોવી જોઈએ, એટલે ફળ તો એ લોકોને આપી દીધું છે. હવે અશ્વમેઘ યજ્ઞનું ફળથી જ વિમાન ઉપર ચડે. દેવતાઓએ જે ફળ લીધું છે એનાથી ફળ વિમાન ઉપર ન ચડે. એ માટે અશ્વમેઘનું ફળ વાળા હવે ગોતે છે. રાજાએ પોતાના માણસોને આ બાબત તપાસ કરવા ચારે બાજુ મોકલી આપ્યા. આ બાજુ તે ગામમાં એક ડોશીમાં ભગવત સેવા કરે અને તે પોતાના ઠાકોરજી માટે જળની ગાગર ભરવા માટે ગંગાજીના કાંઠે આવ્યા. એટલે આ અનાયાસે બધું થયું કે આ બાજુ ગંગાજીના કિનારે ડોશીમાને જળ ભરવા આવવું અને આ બાજુ આ બધા અહીંયા રાહ જોવે છે અને ગામમાં બધાને અશ્વમેઘ યજ્ઞનું ફળ લેવા માટે રાજા મોકલેલા છે. ત્યાં આગળ તેમણે ઘણા માણસોને જોયા, રાજાને જોયો, પંડિતોને પણ જોયા. તેથી ડોશીમાએ પૂછ્યું, ભાઈ આ બધું શું છે? ત્યારે એમાંથી કોઈએ કહ્યું કે માજી, દેવતાનું વિમાન અટકી ગયું છે, સ્વર્ગમાં જતું નથી. કોઈ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો સ્વર્ગમાં જાય, અને જો અહીંયા રહે તો રાજ્યનું નુકસાન થાય, એવું ડોશીમાને કીધું. ત્યારે માજીએ વાત સાંભળીને કહેવા લાગી, તેમાં શું મોટી વાત છે? હું તે અશ્વમેઘનું ફળ આપું, એકનું કહો તો એકનું આપું
અને 100 અશ્વમેઘનું ફળ કહો તો 100 અશ્વમેઘનું ફળ આપું. એટલે અહીંયા તો એકનાય વાંધા હતા, દેવતાઓની પાસે નહોતું. અને આ ડોશીમાં કહે છે કે એકનું દઉં કે હોનું દઉં. ડોશીમાની વાત સાંભળી પેલા માણસે રાજાને જઈને વાત કરી કે આ માજી આમ કે છે. ત્યારે રાજાએ કીધું, માજી તમે શું કહો છો? ત્યારે માજી બોલ્યા, ભાઈ હું સાચું કહું છું. જો બધાનું ભલું થતું હોય તો હું અશ્વમેઘ યજ્ઞનું ફળ આપી દઉં. રાજાને પોતાના મનમાં માજીની વાત સાંભળીને બહુ આશ્ચર્ય થયું. પણ રાજાએ મનમાં વિચાર્યું, ભલે હા તો પાડી દઉં, શું થાય છે? એટલે કાંઈ નુકસાનમાં તો છે જ નહીં. હા પાડી થાય તો ઠીક, નહીં તો કાંઈ વાંધો નહીં, બીજા ગોતવા મોકલ્યા જ છે ને. એટલે કે હા તો પાડી દઉં. રાજાએ માજીને કહ્યું, માજી એક અશ્વમેઘ યજ્ઞનું ફળ જોવે છે તો તમે આપો. એટલે કે હવે 100નું નથી જોતું, એકથી આ વિમાન ઉપડી જશે, એટલે એકનું જ આપો. ત્યારે માજી પેલા વિમાન પાસે ગયા અને કહ્યું કે મેં મારા ઠાકોરજીની સેવામાં જળની ગાગર ભરી છે, તે ગાગર જળની ભરતા 1 ડગલાનું પુણ્ય આપું છું. માત્ર 1 ડગલું જે ભરીએ ને એનું પુણ્ય આપું છું. એટલે અશ્વમેઘ યજ્ઞના એક અશ્વમેઘનું યજ્ઞનું ફળ 1 ડગલાનું પુણ્ય બરાબર થયું. 1 ડગલા બરોબર થયું. એટલે કે છે 1 ડગલાનું પુણ્ય આપું છું. એમ હાથમાં જળ લઈ સંકલ્પ કરીને જળ વિમાન પાસે મૂક્યું કે વિમાન સૌની દેખતા સડસડાટ કરતું ચાલ્યું ગયું. હવે અહીંયા આપણે શું સમજ્યા કે માત્ર જળની ગાગરમાં ભરવા જતા 1 જ ડગલાનું ફળ આપવાથી પૃથ્વી ઉપરથી દેવતાનું વિમાન સ્વર્ગમાં જાય, પણ આટલા બધા દેવતાઓ પાસે જેટલું ફળ લીધું હતું યજ્ઞનું એનાથી પણ વિમાન ઉપર સ્વર્ગમાં જાય નહીં. દેવતાઓનું પણ સામર્થ્ય ન મળ્યું એમાં ન હતું કે પોતે વિમાન ઉપર ચડાવી હગે. એ ફળ તો લીધું હતું પણ એ ફળે ખર્ચી ન હગે એમ હતા, એનુંય કાંઈ ન આવત. રાજા અને પંડિતો સર્વ માજીના ચરણમાં આળોટી પડ્યા. મોટા ધામધૂમથી માજીને ગામમાં લઈ ગયા અને રાજાએ પૂછ્યું, માજી આપ શું કરો છો જેથી આપે 1 ડગલું પુણ્ય આપ્યું, જે 1 અશ્વમેઘના ફળ કરતાં પણ અધિક છે? માજીએ કહ્યું, ભાઈ હું તો વૈષ્ણવ છું, મારા શ્રી ઠાકોરજીની સેવા કરું છું અને તેની સેવા માટે નિત્ય જળની ગાગર ભરવા જવાની 1 ડગલામાં આટલી બધી શક્તિ છે, જે 1 અશ્વમેઘ યજ્ઞના ફળનો સમાવેશ થઈ જાય છે. તો પછી સર્વાંગ ભગવત સેવા ભાવથી કરે તેને માટે અતુલિત ફળ સેવાનું કહ્યું છે તે બરોબર છે. પુષ્ટિ માર્ગમાં સેવા મુખ્ય છે. હવે આ વાતમાં આપણે શું સમજ્યા કે આપણે જે કાંઈ પણ સેવા કરી રહ્યા છે, આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, વૈષ્ણવની સેવા કરીએ છીએ, ચાહે પીરસવાની સેવા કરીએ, ચાહે સામગ્રી કરવાની સેવા કરીએ, કીર્તન કરવાની, ગાવાની, માળાજી કરવાની, કોઈ પણ સેવા છે, સેવા જ છે. એની સામે આપણને શું આપણું બેલેન્સ મળ્યું? આપણે પૈસા કમાતા હોઈએ ને તો આપણા ખાતામાં પૈસા કેટલા જમા છે આપણે જોઈ શકીએ. એનું માપદંડ છે, વજનનું માપદંડ કિલોમાં છે, કિલોમીટરનું માપદંડ, અંતરનું માપદંડ કિલોમીટરમાં છે. પણ સેવાનું માપદંડ ઠાકોરજી એની પાસે રાખ્યું છે કે કેટલું બેલેન્સ છે ને આપણને નથી દેખાતું. આપણને ખબર ખાલી એટલું જ આપણે પુસ્તકોમાં છે કે સેવાનું ફળ સેવા, કે 1 અશ્વમેઘનું ફળ 1 ડગલાનું, ચલો આપણે એટલું સમજીએ. પણ બેલેન્સ કેટલું છે ને આપણે માપદંડ નથી જોઈ શકાતું, નથી એમાં બેલેન્સ ચેક કરી શકાતું. પણ ખૂબ ફળ છે એટલા માટે એ અગણિત છે, ઘણું બધું છે જે આપણા માપદંડથી આપણે આવી જ ન શકે, એટલે ઠાકોરજી એની પાસે રાખેલું છે. બાકી તો આપણે બેંકમાં કેટલા બેલેન્સ છે એ બધું ચેક કરી શકીએ, પણ સેવાનું બેલેન્સ કેટલું છે ફળ એ આપણે નથી જોઈ શકતા. એટલે સેવાની સામે આપણે બને ત્યાં સુધી કન્વર્ટ ન કરવું. નહીં તો જો આપણે કોઈ પણ સેવા કરી એનું ફળ આપણા ખાતામાં છે, જે ઉપર ગયા પછી આપણને ખબર પડે, અહીંયા ભૂતલમાં આપણને ખબર ન પડે. પણ જો એ ભૂતલમાં આપણે એનું કન્વર્ટ કરી દીધું રૂપિયા લઈને, તો એ આપણે લાખના 12,000 કર્યા, મારા હિસાબથી લાખના 12 રૂપિયા કર્યા એવું થાય. કેમ કે અહીંયા 1 અશ્વમેઘનું એ બળ આપ્યું, ફળ આપ્યું, 1 અશ્વમેઘનું ફળ આપ્યું, જેની સામે કોઈ રૂપિયાની કિંમત નથી. અને ઓલા દેવતાઓ પાસે જે ફળ હતું ને એની પણ કઈ કિંમત ન આવી, જે આ અમૂલ્ય હતું. જેમ આપણી પાસે આપણે કોઈ પણ સેવા કરીએ એની પાસે જો આપણે પૈસા લઈ લઈએ તો એ આપણને સેવાનું ફળનું કન્વર્ટ કરીને આપણે પૈસા લઈ લીધા, એટલે એ ખર્ચી નાખ્યું.
અને એમાં પૈસામાં ડાયવર્ટ થઈ ગયું. આપણી ભાષામાં આપણે સમજીએ કે સમજો આપણી પાસે કેશ નથી, ક્યાંય ગયા છીએ અને બહુ ભૂખ લાગી છે, તો એક થાળી ક્યાંક બહાર જમી લીધી, હોટલમાં બહાર ખાતા હોઈએ તો ભાઈ મારી પાસે રૂપિયા જ નથી, લે આ સોનાની વીંટી લે. આપણે એવું નથી કરતા. આપણને ખબર છે કે કિંમતનું આંકડો કેટલો છે, આની સામે આટલી કિંમતનો આંકડો છે, પણ સેવાની સામેની કિંમત આપણને ખબર નથી ને, એટલે આપણે એના લાખના 12,000 કરી નાખીએ છીએ. એટલે સેવાની સામે ક્યારેય પૈસા ન લેવા, કેમ કે આપણે આ સેવાની કિંમત જોઈ કે એક ડગલાની માત્ર આટલી બધી સેવા છે, આટલું બધું ફળ છે, તો આપણે કેટલી બધી સેવા ઠાકોરજીને સમર્પિત કરીને કરીએ ને, એની સામે પૈસા ન લઈએ તો એ કાંઈ આપણું પાછી આપણી પાસે બેલેન્સ નહીં રહી. જ્યારે આપણે ઉપર જશું ને ત્યારે જોશું ને મેં તો આટલી સેવા કરી, તો ત્યાં તો હિસાબ બતાવી દેશે કે ભાઈ તમે રોકડા કરી નાખ્યા અને એ વાપરીને આવી ચૂક્યા છો અહીંયા ઉપર. એટલે બને ત્યાં સુધી સેવા સેવા જ છે, એનું આપણે કન્વર્ટ નહીં કરવું, રૂપિયામાં ન લેવું. અને રૂપિયામાં લેતા હોઈએ તો આપણે સેવા કરવી એવું ન જાણવું, એ તો વેપાર જ સમજવો મારા વાલા. અત્યારે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું, નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.